આજુ એક સિકોતર મસાણી સિકોતર માતા જેને મેળવામાં આવી હતી. હા માં મસાણી સિકોતર તમારા ઉપર મેળી હતી. એટલે જ્યાં હું કદાચ માતા બોલું છું ત્યાં સિકોતરને એક ઓટકાટો મારું અને એના દરવાજા ખોલી જો ઘરમાં ના ગાલું તો માતા કરી દે. झालया अर्जुन भाई मोती भाई गाम मोटुंगरा मारी घर में तकलीफो हमણાં ચાલુ થઈ છે મારી 15-20 દાડાથી વધારે હેરાન થાય. એવું કેમ થાય છે ખબર નહીં. એનો મતલબ એ થયો કે અમે દેવને જાગૃત થવું છે. અમે માતાને જાગૃત થવું છે અને ઘરના પૂર્વજો છે એમને જાગૃત થવું છે. બરાબર છે. ઘણું બધું કહેવાય ને કે ઘણું બધું આપણાથી ખોટું થયું. હા મારી માં આપણાથી પાપ થઈ ગયો. મતલબ ઘણું બધું આપણાથી બોલાઈ ગયું. ઘણું બધું કહેવાય કે લેવાઈ ગયું મેલાઈ ગયું બધું થઈ ગયું. બરાબર છે. પણ એ સમય હવે એ સમય અને એ તારા અને આજની ઘડી અને આજનો દાડો અને આજની સેકન્ડ અને આજનો સમય અતિ ઉત્તમ છે. મારી માં ધન છે મારી માં. તમારી માતાનો દાડો અને તમારી માતાનો સમય આવ્યો આજે. હા મારી માં કહેવાય ને કે ગુલાલ ઉડ્યું તું. ગુલાલ તો ઉડ્યું નહીં પણ વગર ગુલાલે ગુલાલ ચડાવ્યું તું. મારી માં ભલે તમે ના ઉડાડ્યું હોય તો મેં ચડાવ્યું તું. મારી માં એ રંગ મારો કાળકાનો લાગ્યો તો. હા જો હા મારો ડેન્જર ઝોન મહાકાળીનો લાગ્યો હતો. મારી માં તે આ તો છે ને તમારી એક માતા જાગૃત થવા માંગે છે અને એ આગેવાન થાય એટલે બીજી પાછળ થાય એમ છે. બરાબર છે. પણ એ પહેલા તમારા દેવો અને તમારા પિતૃઓ નારાજ છે. એટલે તમને પિતૃ દોષ તમારો પિતૃ દોષ તમારા પર છે. પિતૃ દોષ હટી જાય એટલે માતાઓનો વારો આવે. હા મારી માં અંતરી આવે તો માં પિતૃ દોષ લાગેલો છે. બરાબર. આમ કહેવાય કે ભરપૂર પિતૃ દોષ છે તમારા. ભરપૂર એમ. અને પિતૃ દોષ તો પિતૃ દોષ પણ સંસારનો બે ખાતો છે તમારો. બે ખાતો તમારા ઘેર આવેલો છે સ્મશાનનો. એમાં બે ભુવા. બે ભુવા. કેટલા? બે ભુવા. એક તો તારો બાપુ મોતી. બરાબર છે. બોલો આટલું કો ખોટું હે? તારો ભાઈ તારો કાકા વાળો યાદ છે? ભૂલી ગયો લા? અરે યાર ગોડા ભૂવો. હા મંજુલો વત્તામાં અર્જુન. મંજુલો તો મંજુલો પણ આ વેલજી નો હોય બેઠા. તારો મોટો કાકો વેલજી. બરાબર છે. હા અલા વેલજી તો વેલજી પણ હું માતા એવું કહું છું કે ફતલી નહીં શું કરે છે? એમને ઘર સીધે માં હા બેન થઈ ગયું જોડું. કોમ્બો ફિટ થઈ ગયું મેં. બરાબર છે. હા ફિટ થઈ ગયું કોમ્બો. અને એ તો બીજું તો બીજું પણ આ મહારાજ શું કરે છે? કઈ બળિયા જેવું કરે છે. બળિયા જેવું કરે છે. એવું કે છે તો હું ઘડિયા ગોઠે આવ્યો કે હું ઘડિયા ગોઠ નો બળિયા દેવ એવું કે છે. કે ઘડિયા ગોઠ નો બળિયા દેવ કે મને આ જગ્યાએ જઈ અને જે ડુંગરા વાળી જગ્યા હતી એ જગ્યાએ મારી સેવા થતી હતી. ડુંગર વાળી જગ્યા બરાબર. ઊંચા ડુંગરા અને પાણીનો ભાગ. બરાબર છે. ઊંચા ડુંગરા નેચે પાણીનો ભાગ એ જગ્યાએ સેવા થતી હતી. એ જગ્યાએ સેવા થતી અને એ જગ્યાએ એક દાદી શીખોતર અત્યારે ઓફારો કરે છે. મને કુકડી ખાવા તેનું શું? મને કોઈ સંભાળતા નહીં. અને કદાચ એટલે જાઉં એટલે સંધની શીખોતર માતા ડોચીઓ કાઢે છે. સંધની શીખોતર માતા અને આ બાજુ એક જોગણી હફડા જોગણી આપણા ડોચીઓ કાઢે છે. હફડા જોગણી બળિયાના ખાતાની બે જોગણીઓ ઊભી થઈ છે. બળિયાના જોગણી ઊભી થઈ છે અને એ જોવે છે. તમને લોકો કાઢે છે. તમને જોવે છે અર્જુન કે મારું કશું કર્યું નહીં. મારું થયું નહીં. હજુ કશું થયું નહીં અને મારો કોપ છે. જોગણી એવું બોલે છે. જોગણી તો મારા જોગણીના રોમ રાવડી જોગણી માતા
વાવોની છોકરી વાવોની એકલા પવન પણ જા એના તું જાઉં તારા રથ મંગાયો અને રથ મંગાઈ તારી માતા વાટ જોવે છે તારા જોમાં જૂના ગામમાં ડુંગરા ચડીને મારી વાટ જોવે છે ડુંગરા ઉપર બેહીને મારો હાથ કરે છે પણ મેં રથ મંગાયો અને આ રથ તૈયાર કર્યો તારી માતાને લેવા જઉં છું બરાબર છે? એટલે તમારી માર તારે જેવી એટલે તમને ઠેકાણો પડ્યો અને પછી તમે સાધનાઓ કરી સમસણમાં ગયા કે તમારા બતાવો ભૂવા હતા તમારા બાપાઓ બરાબર? પણ ઓરિજિનલ માતા તો ઊભી છે ઓરિજિનલ માતા તો ઊભી છે અને કદાચ જે માતાને લેવા જાઉં એ જોગણીને કદાચ લેવા જાઉં અને એ જોગણી કદાચ મારા જેવી કદાચ ડેન્જરમાં ડેન્જર જોગણી હોય બરાબર? અને કદાચ આ જોગણી લેવા ગઈ આ સીધી પડી સીધી પડી એટલે સીધું ગોમ આવ્યું આ સોગાળા ગોમ બરાબર છે? સીધી ડાયરેક્ટ નીકળી ગઈ પછી આવ્યો ડેમ એમ આવ્યો એટલે મહાદેવને પ્રણામ કર્યા ડેજરિયા મહાદેવના રામ કે મારા ડેજરિયા મહાદેવ સમય થાય એટલે દર્શન કરતા છે પણ અત્યારે તો ઊંડા છે કાલે મારા મંદિરના દર્શન થાય છે કદાચ ડેજરિયા મહાદેવને મળું અને કદાચ એથી આગળ જાઉં તો કદાચ એક ડુંગર દેખાયો મને રળિયમનો અને એ ડુંગરની હોળે હું માતા ઊભી થઈ અને તોથી માતાએ હાથ કાઢ્યો બહાર કે મને કે માં અહીં બેઠી છું અહીં રથ ઉતારો અને મને તા ગાદીએ લઈ જાઓ બરાબર છે ને એ ગાદીએ લઈ જાઓ એમ કીધું એટલે બેહાડી રથમાં બરાબર છે અને રથનો હલકાયો આ બાજુ પાછો રિટર્ન બરાબર છે એ આઈ જો પેલા લેબડા ઉપર આઈ ઊભી થઈ લેબડા ઉપર અને લેબડા ઊભી થઈ એટલે લેબડા ઊભી થઈ એટલે કોઈ લેબડો માતા બની કદાચ લેબડા ઊભી થઈ તો લેબડો માતા બની અને હાથ ઊંચો કર્યો અને એમ કહે છે કે મને ઓળખાણ કરી લો અને ઓળખતા હોય તો ઓળખી લેજો કદાચ હું પવિત્ર માતા છું મેળવી છું મારો મેળવી લો હું મસાણી મેળવી છું હું કાકોની મેળવી છું હું કાળકાના ખાતાની માતા છું મારા મેળી ના રામ મેળી લઈને આવી અને મેળી આવી આ મેળી તમને હુકી હોનારા રસ્તે આ મેળી આસ્તી લઈ લેજો તમારી મેળી ના ગામ આ મેળી હુકી તમારા ઘડીએ વડવા હુકી દીધા દરેક ના નામ આપી જા દરેક ના વખત ચાલ્યું હવે તમારે અપનાવવાનું છે દિલથી અપનાવજો દિલથી અપનાવી લેજો અને એક જગ્યાનો તારા ઘરમાં ગોગો છે એ ગોગાવાની જગ્યા ગોગાને જગ્યા છોડવાની ઘરમાં રહેતા નહીં એની જગ્યા છે ને છે એનું ધન લઈને બેઠા જગ્યા છોડ દેજો એનું ધન છે એટલે વારંવાર તમને બહાર કાઢે સોમ કરી બરાબર છે તમારે એક જગ્યાએ પ્રગતિ થાય થોડાક આગા પાછી થઈ જાય બરાબર છે જગ્યા છોડ દેજો ખાલી તમે જગ્યા છોડ દેજો બરાબર છે અર્જુન મેળી બીજી કોઈ નહીં આ તો મેળી તો હું ઓળખો છું આ જોગણી તો હું ઓળખો બરાબર છે આ તો સાધારણ જોગણી છે સાધારણ મેળવીઓ છે બરાબર છે સાધારણ જોગણી સાધારણ મેળી છે અને આ સંગની સિકોતર માતા એટલે ખોડિયારના ખાતાની માતા બરાબર છે આ ખોડિયારની ખાતા એટલે ખોડિયાર તારા બાપાની પતિની માતા ખોડિયાર બરાબર છે અને આ મસાણી મેળી માતાની સિકોતર માતા એ એક જ છે બરાબર છે એટલે આ તમારે આ દેવને ખાલી ઓળખી લેવાના છે આ દેવને પરખી લેવાના છે હું તમને કહું છું આ દેવને ઓળખીને પરખી લેવાના છે આ તમારા ખાલી ત્રણ પિતૃઓ તમારા નડતર ઉઠીએ પિતૃ દોષ એટલે તમને ઘૂંટીઓ મારતા હતા પિતૃઓ એટલે ઘૂંટીઓ મારતા હતા બરાબર છે એટલે આ આટલું કામ કરો તને ખબર હતી પણ આ તો મારે મુખે બોલાવડાવવાનું હતું બધા વાત જ જોઈ રહ્યા છે કે તું બોલે તમે શરૂઆત કરી દઈએ
વાત સાચી ને? જો કોના હું કદાચ માતા બોલું છું અને કદાચ મારામાં વિશ્વાસનો ભરોસો કર્યો છે, મને 1.5 વર્ષથી 2 વર્ષથી આયા છો, મને નતા ઓળખતા, મને નતા જોતા, પણ મારું નામે ડેન્જર ઝોનમાં આખાડી છે. કદાચ આ તો બોલવું વ્યવહાર છે અને કદાચ આટલા નામો પાડ્યા અને પાડી દીધા સમજી લો, અને આગા પાછી કશું બાકી નહીં મળ્યું અને બાકી બધું રે લૂસીને લઈ લીધું છે. એમોય તે ઝઘડાવાળી કદાચ હજુ એક ઝઘડાવાળી માતા આવશે, જમીનના ટકાવાળી. હજુ એક સિકોતાર મસાણી સિકોતાર માતા જેને મેળવવામાં આવી હતી. મસાણી સિકોતાર તમારા ઉપર મેળી હતી. પણ જ્યાં જેવું કદાચ માતા બોલું છું તે સિકોતારને એક વટકાટો મારું અને એના દરવાજા તોડી જો ઘરમાં ના ઘાલું તો વાંચો કરી જાઉં. એ તમારા આશરે છે મારી માં. ખરો મારી માં સપનામાં આવે છે માં. એક સિકોતર માતા ઘેર જીન કે છે જતી રહી એના ઘેર, પણ સિકોતર માતા એવું કહે છે કે માં હું એક નારિયેળનો ઢોલો લીધા વગર નહીં જાઉં તો નારિયેળનો શ્રીફળ અંદર બહાર માં દીધું માં ભેળ એક કાપોટો મારી એના ઘરનો દરવાજો તોડી નહીં મહી ના ઘાલ દઉં તો મારું નામ ટેન્શન પણ મારી માને લાખ લાખ રામ છે માં. ધન છે માં તમારા સપને લાખ લાખ રામ છે માં. અને કદાચ આજે બોલીશું અને કદાચ આ દુઃખ રહ્યું હશે અને કશું રહ્યું હશે અને એક બી દુઃખનો સ્વાટો રહ્યો છે અને નહીં રહ્યો હોય એ મારે જોવાનું. જતો વેરો છૂટો પાડી અને મેં પગો ઘાલી દીધો. અરે તમને દુઃખ હતું દવાખાનો અને દરેક વસ્તુ દરેક હતું બધું જતું રહ્યું. બરાબર છે, બધું વસ્તુ જતું રહ્યું. સમજી લેજો. પણ જેને આવકારવાનો છે તમારા ઘેર, કદાચ તમારા ઘેરથી આપ શબ્દ બોલ્યા છે ને આવકારો એક વખત આવી દેજો. કારણ કે એની સધી એની દાદી અને એની સિકોતર પૂર્વજ થઈને ઉભો છે ખાલી ન્યાય માટે. ખાલી તમે આમ પ્રાર્થના કરીને માફી મોગી લો ને તો પતી ગયું. બરાબર છે? ખબર પડશે ને કહું છું? જે શબ્દ મારેલા છે એ શબ્દ ખાલી પાછા અંદર એના પગ ધોઈ નાખો, ફૂલો મેળે આનંદ કરતા જાઓ. જો કશું માથું સડે તો મને ગાડી પડે. આ દેવ દુઃખ કહેવાય. ખરો મારી માં ખરો. આ દેવ દુઃખ કહેવાય. સાચી વાત છે. તમે આવકારજો, તમે તેડજો, ના હોય તો લઈ આવજો, ઉચકી લઈ આવજો અને એનો ભાવપૂર્વક જમવાનું બનાવી એને પ્રાર્થના કરી નવી થાળી જે સામે માફ કરી દેજો. અમને નથી ખબર. બરાબર છે? ના ખબર પડે ને હું માતા ખોરી કાઢું બધું. મળી ગયું માં ખરો. બરાબર મળી ગયું ને? લઈ આવજો. એ તમારા પર રિહાયું છે ખાલી. સાચી વાત છે. એક વ્યક્તિ રિહાઈ ગયું છે તમારા ઘેર આવવા માટે ખચકાયું છે, ઊભું છે. હવે એવું ઊભું થયું તો બે માતાઓ ભેગી ઊભી થઈ છે અને એક પૂર્વજ ઊભો થયો છે. તમારું પોતાનું છે, કોઈ પારકું નહીં, તમારું પોતાનું છે. ખાલી એને ખોરી કરજો. બાકી તમે મારી ગાદી પર પહેલેથી આવતા તારે એક તમને હાથ નતા આવવા દીધી. આ વચ્ચે ડખો પડે ને હું ઊભું રહ્યું. લોડ પડ્યો વચ્ચે ટપ્પો આવ્યો, તાઈ લોડ પડ્યું. પણ જા ઘોડા એ આવશે. હું પ્રાર્થના કરું છું જાય ના આશીર્વાદ આવે એ આવશે. બરાબર છે? જાઓ. રામ 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 મારી રામ.